નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે 2025માં રિટાયરમેન્ટ નિયમોમાં ફેરફાર કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. તો રિટાયરમેન્ટ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં પેન્શનથી લઈને ભથ્થા સુધીના 5 મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. વિગતવાર માહિતી જોઈએ તો ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેના હેઠળ પેન્શન ભંડોળ બજાર આધારિત હતું. આનાથી કર્મચારીઓ તેમની ભાવિ આવક વિશે અસુરક્ષિત રહ્યા હતા. એપ્રિલ 2025માં સરકારે યુનિફાઈડ પેન્શન યોજના UPS શરૂ કરી, જે જૂની પેન્શન યોજના OPS અને NPS બંનેનું મિશ્રણ છે. આ નવી યોજના હેઠળ 25 વર્ષની સેવા પૂર્ણ કરનારા કર્મચારીઓને પાછલા 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે. 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર કોઈપણ વ્યક્તિને ઓછામાં ઓછું માસિક પેન્શન ₹10,000ની ખાતરી આપવામાં આવશે. આનાથી સરકારી કર્મચારીઓ માટે સ્થિર અને વિશ્વસનીય પેન્શન સુનિશ્ચિત થશે. મોંઘવારી ભથ્થું DA અને મોંઘવારી રાહત DRમાં વધારો. ફુગાવાની અસર ઓછી કરવા માટે સરકારે 2025માં DA અને DRમાં 2 વાર વધારો કર્યો છે. જાન્યુઆરી અને જૂન વચ્ચે આ વધારો 2% અને જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે 3% હતો. DA હવે 58% પર પહોંચી ગયો છે. આનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકને સીધો ફાયદો થશે. પેન્શન હવે નિવૃત્તિના દિવસથી ઉપલબ્ધ થશે. પહેલા ઘણા નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન પાસ ઓર્ડર PPO માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. હવે સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી છે. બધા વિભાગોને કર્મચારીઓની નિવૃત્તિ ફાઇલો 12 થી 15 મહિના અગાઉથી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, જેથી નિવૃત્તિના દિવસથી પેન્શન અને ગ્રેચ્યુટી મળવાનું શરૂ થઈ શકે છે. આ ફેરફાર કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડશે અને તેમને લાંબી રાહ જોવામાંથી મુક્તિ આપશે. યુનિફોર્મ ભથ્થું હવે સેવા લંબાઈના આધારે ચૂકવવામાં આવશે. પહેલા યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે ચૂકવવામાં આવતું હતું. ભલે કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય, હવે નિયમ બદલાઈ ગયો છે. જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય છે, તો તેમને મહિનાઓની સંખ્યાના આધારે પ્રમાણસર ભથ્થું મળવાપાત્ર રહેશે. ગ્રેચ્યુટી અને લમ્પ-સમ ચૂકવણીનો સુધારો. સરકારે ગ્રેચ્યુટી અને લમ્પ-સમ ચૂકવણી માટેના નિયમોમાં પણ સુધારો કર્યો છે. UPS યોજના હેઠળ બંને લાભો હવે એકસાથે ઉપલબ્ધ થશે, જેનાથી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મજબૂત નાણાકીય સુરક્ષા મળશે. અગાઉ NPS કર્મચારીઓમાં આ સુવિધાનો અભાવ હતો, પરંતુ હવે તેમને પણ સંપૂર્ણ લાભ મળશે. આ ફેરફારો શા માટે જરૂરી હતા? તો આ બધા સુધારાઓનો ઉદ્દેશ્ય એક જ છે: સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત સમયસર અને સ્થિર આવક સુનિશ્ચિત કરવી. સરકાર ઈચ્છે છે કે વર્ષો સુધી દેશની સેવા કરનારાઓ તેમની સેવા પછી પણ સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવે. એકંદરે 2025માં અમલમાં આવનારા આ નવા નિયમો નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવવા ઉપરાંત કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પણ મજબૂત બનાવે છે. ધન્યવાદ.